તો સુરતના ઉદ્યોગ નગરી ગણાતા ઉધના વિસ્તારમાં આજે એક પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ। કારખાનામાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગે પલટવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે કામ કરી રહેલા શ્રમિકોમાં ભારે નાસભાગ મચી ગઈ। આ દુર્ઘટનામાં 5થી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા। ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગનો કાફલો હરકતમાં આવ્યો હતો અને 5 અલગ-અલગ ફાયર સ્ટેશનની 8થી વધુ ગાડીઓ અને ટેન્કરો ઘટના સ્થળે પહોંચી ગયા। ફાયરના જવાનો જીવના જોખમે કારખાનામાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। सुबह मॉर्निंग में और 5 आदमियों को वाले जो आग की जो भाप रहती है उसकी वजह से इनकी जो चमड़ी रहती है वो चमड़ी का कुछ परसेंटेज जो वो जला है। एक अपना जो काम जो है वो प्लास्टिक स्क्रैप का काम है और सुबह सुबह मंडी में प्लास्टिक को जो क्रश करते उसको ग्राइंडिंग करते वो करना शुरू हुआ ही था। लगभग में 5 मिनट में वो आग लगी। अब ऐसा तो लग रहा है कि भाई जो हम लोग साथ में सब थे ना तो शॉर्ट सर्किट की वजह से आग हुई है। લાવવામાં આવેલા એવું જણાવવામાં આવેલું કે ઉધના રોડ નંબર 3 પર એક એકે પ્લાસ્ટિક કરીને કંપની છે, ત્યાં લાઇટર ક્રશ કરી રહેલા 5 માણસોને અચાનક કોઈ કારણથી આગ લાગતા દાઝી ગયેલા હતા અને તેમને સારવાર માટે લાવવામાં આવેલા હતા। તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહીસ। વિકરાળ આગ લાગી હતી, 5 લોકો ઘાયલ થઈ ગયા હતા। સાથે જ શું આગનું કારણ જાણવા મળ્યું છે ખરી હાલમાં? બિલકુલથી જે રીતના આગનું કારણ શોર્ટ સર્કિટના કારણે લાગ્યું હોવાનું હાલ અત્યારે પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સવારે 8:30 વાગ્યા દરમિયાન સુરત ફાયર વિભાગને કોલ મળ્યો હતો। રોડ નંબર 3 પર પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે અને વહેલી સવારે એટલે કે 8:30 વાગ્યા દરમિયાન જે મજૂરો અને કામદારો જે કારખાનામાં કામગીરી કરી રહ્યા હતા, આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તાત્કાલિક ધોરણે જે 5 જેટલા કામદારો જે હતા તે દાઝી ગયા હતા અને તેમને સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જે સિવિલ હોસ્પિટલના સીએમઓ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સારવાર માટે સિવિલ હોસ્પિટલ 5 જેટલા કામદારોને લાવવામાં આવ્યા હતા, જેમને 35 થી 50% જેટલું દાઝી ગયા અને તેમની હાલત અત્યારે સ્થિર હોવાનું સામે આવી રહ્યું છે। એટલું જ નહીં, પરંતુ આગ લાગી હતી ત્યારે 8થી વધુ ગાડીઓ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। આગ ખૂબ જ વિકરાળ હતી, કારણ કે પ્લાસ્ટિકનું ગોડાઉન હતું અને તેના જ કારણે આગ ખૂબ જ વિકરાળ જોવા મળી હતી। ફાયર વિભાગના જવાનો દ્વારા ઓક્સિજન પહેરીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ પાણીનો મારો ચલાવી કલાકની જહેમત બાદ કુલિંગની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ જે માલિકે પણ જણાવ્યું છે કે સંપૂર્ણ લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। જી, શું આ જે કંપની હતી ત્યાં ફાયર સેફટીના સાધનો હતા અને કેટલું નુકસાન ગયું છે આમાં? બિલકુલથી ચોક્કસપણે જ્યારે જીએસટીવીની ટીમ ફેક્ટરી પર પહોંચી હતી, ગોડાઉન પર પહોંચી હતી અને ત્યાં જોવામાં આવ્યું હતું ત્યારે કોઈ પણ પ્રકારે એવું કંઈ સાધન તો ત્યાં જોવા ન મળ્યું હતું, પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા જણાવ્યું છે કે કુલિંગની કામગીરી પૂર્ણ કર્યા બાદ સંપૂર્ણપણે ચેકિંગ કરવામાં આવશે અને જો ફાયર સેફટી ન હશે તો કડક કાર્યવાહી કરવા માટેના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે। 5 જેટલા કામદારો દાઝી ગયા છે અને તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને જે માલિક હતા તે પણ તે કામદારોના હાલચાલ પૂછવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ત્યારે જીએસટીવીની ટીમ દ્વારા તેમની જોડે પણ વાતચીત કરવામાં આવી હતી અને માલિકે પણ જણાવ્યું છે કે લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે, પરંતુ જે ગોડાઉનની અંદર મૂકેલો સંપૂર્ણપણે માલ હતો તે બળીને ખાખ થઈ ગયો છે। જી, જે આ કંપનીના માલિક હતા તેમના તરફથી શું કોઈ સહાય કે તેની કોઈ જાહેરાત કરવામાં આવી છે ખરી, જે 5 લોકો દાઝ્યા હતા તેમને? બિલકુલથી એવો કોઈ સહાયની જાહેરાત તેમના દ્વારા કરવામાં નથી આવી રહી। તેમણે માત્ર એટલું જણાવ્યું છે કે 5 જેટલા લોકો દાઝ્યા છે અને તે હાલ અત્યારે સ્થિતિ ખૂબ જ સારી હોવાનું જાણવા મળી રહ્યું છે। 5 જેટલા લોકો દાઝ્યા હતા, તેમને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ જે ગોડાઉનના માલિક હતા તેમના દ્વારા કોઈ પણ પ્રકારે સહાયની
વાત જે છે મીડિયા સામે કરવામાં નથી આવી. જી જી જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે.